નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસાના જખૌ બંદર પરથી હકીકતની કરુણતા। સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ? ભૂખે માછીમાર રડે છે। જખૌ બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે। સરકારના દરિયાઈ પ્રતિબંધો, લકડી હોડી, ગઢવાળી હોડી અને સડવાળી હોડી તો બાકાત, પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગ્રેઝડ આજે ન હટાવવામાં આવી હોય, જેના કારણે જખૌ, લખપત અને નાણાણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે। માછીમારના હાથે ના જાળ છે, ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી। એટલું જ નહીં, 700થી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાઈ છે। ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રસ્ત શ્વાનોએ માનવો પર હુમલાઓ પણ કર્યા હતા। ભુજ ફિશરી કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ, પરંતુ જવાબ શું? તમારી અરજી અમારા સુધી પહોંચી નથી। એ પછી શું? લોકો હવે પૂછે છે, આ બેદરકારી ક્યાં સુધી? આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુઆને જખૌ બોલાવી માછીમારોએ ન્યાયની માંગ કરી। તેવું નક્કર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય, ઉગ્ર આંદોલન થશે। આવો ભાઈઓ બહેનો, માછીમારોની આ લડાઈમાં અવાજ બનો। આ અવાજ હવે દટાવાના નહીં, દ્રાસો પડાવવાના છે। માછીમાર, ભૂખમારું નહીં જોઈએ, ન્યાય જોઈએ। દરિયો મારો અધિકાર છે, મારી રોજગારી છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ। સરહદી વિસ્તાર જે બોર્ડરી વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયું 10 મેના રોજ। એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે, જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી। માત્ર ને માત્ર 3 બંદરો, એક લખપત, નારાયણ સરોવર અને એક જખાઉમાં છે। હું જખાઉમાં જે આવ્યો છું, માછીમારી લોકો છે, 71 પરિવાર છે, એમનું ગુજરાન, એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે। અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી। આ લોકો ગાંધીનગર ગયા, ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી, માત્ર ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી, એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે। અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો। આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી, આ ભારતના નાગરિક